કારણ કે ગામ આપનું છે કે આની ઓથોરાઇઝ કમિટી હોવી જોઈએ ગામના ડેવલપમેન્ટ માટે. અધિકારીઓની સાથે એના પણ વિચાર વિમર્શ થવા જોઈએ કે ભાઈ અમારું ગામ છે, અમારા ગામની અંદરમાં હવે આ જરૂરિયાત છે. હવે પાર્કિંગ માટેનો મોટો પ્રશ્ન છે. મોટા શહેરોની અંદરમાં 2-2, 3-3, 4-4 માળના પાર્કિંગ પણ થાય છે. એ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવી જોઈએ. હવે માને કે સુદામા ચોક છે આજે, તો એની પરિસ્થિતિ શું ખરાબ છે? તો સુદામા ચોકમાં હું તો એવું વિચારું છું કે નીચે પાર્કિંગ નહીં 3 કે 4 માળનું પાર્કિંગ કરીને ખરેખર પણ ત્યાં થવું જોઈએ. અને જે વાહનો બહાર રહી છે એ વાહનો ઉપર પાર્કિંગ થઈ શકે ને એ ડેવલપમેન્ટમાં લેવું જરૂરી છે. ત્યાં નહીં તો કોઈ પણ જગ્યાએ, પણ હવે ડેવલપમેન્ટ કરવું જરૂરી છે. કારણ કે તમે વિચાર કરો, સોની બજારથી તમે સોનેરી મેડિકલ સુધી તમે જોવો તો પરિસ્થિતિ શું છે. 2 બાજુ પાર્કિંગ. પછી તમે આર્ય સમાજ રોડ જોવો, તમે સ્વાગત હોટલ છે એ રોડની હાલત જોવો. તમે જે બેંકું છે તો બેંકની અંદરમાં ઓછામાં ઓછા 500 જણા આખા દિવસના પૈસા લે વેચ કરવા આવતા હોય, મૂકવા આવતા હોય, એના બધાના સ્કૂટરો બહાર પડ્યા. તો જેને જ્યારે મંજૂરી આપી છે એને વિચાર્યું નહીં કે ભાઈ આ બેંકને મંજૂરી આપી આપણે, તો એના પાર્કિંગ ક્યાં? એ પોતાના મેનેજરને એની અંદરના સ્ટાફના પણ પાર્કિંગ અંદર નથી થતા. એટલે એ તો જરૂરી વિચારવું જરૂરી છે ભાઈ. આ આપણું ગામ છે, આપણા ગામ માટે આપણે વિચારવું પડે. કોઈ રાજકોટ કે અમદાવાદ વાળા આવીને કંઈ ડેવલપમેન્ટ કરવાના, એ દરેક લોકોએ બિલ્ડર મિત્રોએ પણ વિચારવાની જરૂર છે. હવે